नहीं चाले। મિત્રો, શું આપને ખબર છે કે લગ્ન પતી ગયા હોય, જાન વિદાય થઈ ગઈ હોય તો પણ તમે સરકાર પાસેથી મામેરાના પૈસા લઈ શકો છો, પણ કેટલા સમય સુધી? 1 મહિનો, 12 મહિના કે પછી 2 વર્ષ? મિત્રો, અહીંયા જ લોકો થાપ ખાઈ જાય છે. મિત્રો, બીજો સવાલ એ છે કે શું આ યોજનાનો લાભ ફક્ત SC અને ST વર્ગને જ મળે છે કે પછી OBC અને જનરલ કેટેગરીના ગરીબ પરિવારો પણ આનો લાભ લઈ શકે છે? મિત્રો, સાચો નિયમ શું છે? મિત્રો, ત્રીજો સવાલ કે જો ઘરમાં એક દીકરીના લગ્નમાં પૈસા મળ્યા હોય તો શું બીજી દીકરીના લગ્ન વખતે સરકાર ફરીથી પૈસા આપે છે કે પછી નિયમ ખાલી એક જ વારનો છે? અને મિત્રો, ચોથો સૌથી મહત્વનો સવાલ કે પૈસા કોના ખાતામાં આવે છે? દીકરીના, પિતાના કે પછી જમાઈના? એક નાની ભૂલ અને પૈસા અટકી જશે. જો તમને આ સવાલોના પાક્કા જવાબો નથી ખબર તો આ વિડીયો તમારા માટે જ છે. આજે આપણે વાત કરીશું સરકારની સૌથી લોકપ્રિય કુંવરબાઈનું મામેરું યોજના વિશે. આ વિડીયો પૂરો જોશો એટલે તમારે બીજા કોઈને પૂછવા જવું નહીં પડે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી મસ્તી ડિજિટલ. સૌથી પહેલા વાત કરીએ કે આ યોજના શું છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા ચાલતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જ્યારે કોઈ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાં દીકરીના લગ્ન હોય ત્યારે તેને આર્થિક મદદ મળી શકે. સરકાર આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી કન્યાને ₹12,000ની સહાય સીધી બેંક ખાતામાં આપે છે. મિત્રો, પહેલા આ રકમ ઓછી હતી પરંતુ હવે 12,000 મળે છે, જે લગ્ન પ્રસંગે નાની મોટી ઘર વખરી વસાવવામાં ખૂબ જ કામ લાગે છે. હવે આપણે પહેલા સવાલ પર આવીએ કે લાભ કોને મળે છે. ઘણા લોકો માને છે કે આ ફક્ત અમુક જ્ઞાતિ માટે જ છે, પણ મિત્રો, હવે નિયમોમાં ઘણા બદલાવ થયા છે. ધ્યાનથી સાંભળજો. આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે OBC સમાજની દીકરીઓને પણ મળે છે. મિત્રો, એટલું જ નહીં, આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EWS માં આવતા પરિવારો પણ અમુક શરતોને આધીન લાભ લઈ શકે છે. મિત્રો, શરત માત્ર એટલી જ છે કે પરિવારની વાર્ષિક આવક સરકારની નક્કી કરેલી મર્યાદા એટલે કે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 થી વધુ ના હોવી જોઈએ. મિત્રો, આ માટે તમારે મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવો પડશે. હવે મિત્રો, બીજો સવાલ એ હતો કે કેટલી દીકરીઓને લાભ મળે. તો મિત્રો, ખુશીના સમાચાર એ છે કે કુટુંબની પુખ્ત વયની 2 કન્યાઓ સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર જ છે. એટલે કે મોટી દીકરીને પણ 12,000 મળે છે અને નાની દીકરીને પણ 12,000 મળે છે. પણ યાદ રાખજો, જો કોઈના પુનઃ લગ્ન એટલે કે બીજી વાર લગ્ન થતા હોય તો આ લાભ મળતો નથી. આ માત્ર પ્રથમ લગ્ન માટે જ છે. મિત્રો, હવે વાત કરીએ સૌથી મોટા ટ્વિસ્ટ ની કે ફોર્મ ક્યાં ભરવું, ક્યારે ભરવું. મિત્રો, આ યોજનાનો નિયમ એવો છે કે લગ્ન થયાના 2 વર્ષની અંદર તમારે અરજી કરવી ફરજિયાત છે. પહેલા આ સમયગાળો ઓછો હતો પરંતુ હવે 2 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. તેમ છતાં આપણી સલાહ એ છે કે લગ્ન રજીસ્ટર કરાવીને તરત જ ફોર્મ ભરી દેવું જોઈએ, જેથી પૈસા વહેલાસર આવી જાય. મિત્રો, હવે એવી વાત જણાવીશું કે જેના કારણે હજારો ફોર્મ રિજેક્ટ થાય છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડમાં નામ એક સરખું હોવું જોઈએ. જો આધાર કાર્ડમાં ગીતાબેન હોય અને બેંક પાસબુકમાં ગીતા દેવી હોય તો પૈસા જમા નહીં થાય. એટલે કે અરજી કરતા પહેલા આ બંને નામ ચેક કરી લેવા. બીજું કે દીકરીનું બેંક એકાઉન્ટ સિંગલ હોવું જોઈએ. પિતા કે પતિની સાથે જોઈન્ટ એકાઉન્ટ હશે તો ઘણીવાર પ્રોબ્લેમ બની શકે છે. અને મિત્રો, હા, કે મોબાઈલ નંબર એવો આપજો કે જે ચાલુ હોય, કારણ કે સરકાર તરફથી મંજૂરીનો મેસેજ એના પર જ આવે છે. મિત્રો, અરજી કરવા માટે તમારે કોઈ કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા અથવા નજીકના સાયબર કાફેમાં જઈને સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો. જો તમને ઓનલાઈન ફાવતું ન હોય તો તમારા ગામની ગ્રામ પંચાયતમાં VC ઓપરેટર બેસે છે, તેમનો સંપર્ક કરો. તેઓ તમને સામાન્ય ફી લઈને ફોર્મ ભરી આપશે. જતા જરૂરી ડોક્યુમેન્ટ યાદ રાખી લેજો. કન્યાનું આધાર કાર્ડ, પિતાનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, કન્યાના બેંકની પાસબુક નકલ, લગ્ન નોંધણીનું એ પ્રમાણપત્ર, પિતાનો આવકનો દાખલો અને ઘણીવાર વર કન્યાનો સંયુક્ત ફોટો પણ માંગતા હોય છે. મિત્રો, અરજી કર્યા પછી તમારે ક્યાંય
કાગળિયા જમા કરાવવા જવાની જરૂર નથી. બધું જ મિત્રો ઓનલાઈન વેરીફાઈ થઈ જશે. મિત્રો છતાંય કોઈ તકલીફ પડે તો સરકારની હેલ્પલાઇન અથવા નજીકની સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક કરી શકો છો. તો મિત્રો આ હતી કુંવરબાઈ મામેરુ યોજનાની A to Z માહિતી. સરકાર મામેરુ ભરવા તૈયાર છે. બસ તમારે સમયસર અને સાચી વિગતો સાથે અરજી કરવાની છે. મિત્રો આશા રાખીએ છીએ કે શરૂઆતમાં પૂછેલા ચારેય સવાલોના જવાબ તમને મળી ગયા હશે. જો મિત્રો આપને આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ખાસ તો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર જરૂર કરજો, જેનાથી કોઈ ગરીબ દીકરીના લગ્નમાં મદદ પહોંચી શકે. મિત્રો આવી સચોટ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.